જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવતી રહી બેટા. હા થઈ ગયું બધું પાર્લર નું નક્કી. આમ જો તો ઘરમાં આપણે ત્રણ જણાને ચંપલાના પાર નથી. આ બાપા ઘડીક થાય તો આ ચંપલ પહેરી જાય, ઘડીક થાય તો આ મૂકી જાય. કેવા ભૂંડા લાગી. એ થોડાક દિવસે પછી છે ને બધા સંપલા આમ જ ઉતરશે. હું શું કહું છું, પાર્લર નું બધું નક્કી થઈ ગયું. કેટલા વારી બેંદી કીધી? એ છે ને મહેંદીને એમ કહેતી હતી કે હું 8,500 લઈશ, પણ મેં કીધું હે ને હું તને 5,500 આપીશ. કેમ કે મેં તમારી બેનપણીની બેનપણી છો, તો એની બેનપણી એ મારી બેનપણી. કાબા કીધું તો માસીની છોકરીને કહી દઈ તો ત્યારે કરશે ને મહેંદી મૂકશે. ના, મારે અહીંયા કઈ નથી કરાવું. અને આજે મેં તારા હાહરાને ફોન કર્યો તો કે લગ્ન હજી 15 દીની ભલે વાર હોય પણ તમે જો કહેતા હોય તો બેડ ને બનાવવા નાખ દે. પણ એ ના જ પાડે છે, કરિયાવળ જોતો જ નથી. અમારે સગવડ જ એટલી ફર્નિચર કરાવ્યું છે, કરિયાવળ નથી જોતો. ગામને તો એમ જ થાય ને કે દીકરી પૈણીને મોકલીને કરિયાવળ ન દીધો. તારા હાહરાને ખબર, એના કુટુંબને તો લાગે ને એવું, તો ના પાડે છે. તો હવે હું કરશું માં? કઈ નહીં, કરિયાવળ નામે રોકડા તાર નામે મેલ દેવું. કેટલા હે? ઈ તાર બાપે મેં નક્કી કર્યું છે. અગાઉ કાંઈ તને નથી કેવું વરી. અને હું શું કહું છું, ના તું જો મારી વાત સાંભળ. જો આ બ્રેસલેટ ચાલુ પહેરું હોનાનો, આ હું લઈ જાય. પેલા આ બધું તારું જ છે. પછી આ બે વેટી હું લઈ જાય. ઈ તારું જ છે. અને જો ઓલો ચાલુમાં એક ખબર હે પેલા સેન પહેરતી હતી હોનાનો, ઈ અને ઓલી બુટ્ટી અને હજી એક આવી નથણી હે, હંધુય હું લઈ જાય. એ બીજું કરાવ્યું છે ઘણું હોનું માર દીકરીને દેવાનું. અમારે ત્યાં ક્યાં બીજો કોઈ છે વાહે દેવા વાળું, એક ને એક દીકરી. અને જો ગામમાં ભલે આપણે વોટ્સઅપમાં કંકોત્રી નાખી દીધી છે, પણ ગામને આપણે કેવું પડે. તો આ બાજુના પ્લોટમાં હું કહી આવું છું ને ઓલા પ્લોટમાં તું જરાક કહી દેજે ને. પાયલ ફઈ ભેગી થાય ને તો એને કહેજે કે આપણે હગી ફઈ નથી તો કુટુંબમાં સેટી તો ઈ ફઈ કહેવાય ને, ચડ વાહવાનું એને છે. એટલે ભલે કંકોત્રી દીધી પણ એકવાર મોઢે કહી આવીને તો સારું લાગે. તો રાધિયા બાપાને ને બધાને હું કહી આવી, તને ભેગા થાય અને તું કહી દેજે, ટાણે પોગી જાય. તો બા પછી પાયલ ફઈ મને વીટીનું કહેતી હતી, તો આ પાડું કે ના પાડું? હા પાડતા છે ને, આપણે તો દીકરીની જાત છે, ઈ આપણી ફઈ કહેવાય. ન્યાયણી આપણને દે તો આપણે ડબલ પાછું વારસું ભલે વેટી કરાવે હો. હે તો બધાને એમ કહી દો ને કે મારી બાઈ એમ કીધું છે કે મારી બા બધાને પેરામણીમાં મોટા મોટા ગિફ્ટ આપવાની. એ બેન, હાથ ખોટની એક દીકરી તું પરણીશ તો પછી આ મહેમાન આવે એને આંબળે પાછું વારવું પડે. બધાયને જબરી પેરામણી કરવી, કોઈ દી પેરી ન હોય એવી. તો હું આમ જાઉં ને? હા તું જઈ આય જા. હમણાં સોડી હાહરે વઈ જાહે. હાથ ખોટની એક ને એક દીકરી. મારી દીકરીના લગ્નમાં તો કાઈ ઓછપ નથી રહેવા દેવી. આ જો ને વરસાદ આવતો નથી અને બફારાના મરી ગયા, અને કા ઢોરને છે ને ઓગા કાઢવાની બહુ ટેવ. હારું હારું ખાઈ જાય અને આવું પછી એ લે માતાજી. આ ફઈ આ લે, આ તમારી દીકરી આવીને હું લે મને બહુ ગમે ફઈ. એક કામ કર કાઢલી, હા તને હે ને કરિયાવરમાં દેવી છે ગાય. હા તો આને તો હું જ લઈ જાય ફઈ. આથી પાકું તો તાર બટા લઈ જાજે ને. એમાં શું છે તમારે? હવે આમ જો અહીં આવો તો વાત કહું. અને બટા પેલાના જમાનામાં દીકરીઓને ગાયોના દાન દેતા, પછી ભૂમિના દાન દેતા. મારે તને હે ને 500 વાર તો જગ્યા દેવી છે. હા માર બાએ એમ કીધું છે કે જો કંકોત્રી ફોનમાં નાખી દીધી અને ફઈને તું કેતી આય, કેમ કે હગી ફઈ તો છે નહીં. આપણે જે છે પાયલ ફઈ જ છે, તો પાયલ ફઈને આપણે તું આમંત્રણ દેતી આય, કંકોત્રી તમારા ફોનમાં નાખી દીધી છે. અરે બટા આતી એમ જ હોય ભાઈ, ઘીરે ઘીરે કંકોત્રા દેવા ન હોય. હવે સમજી ગઈ. અને કાજલી હું તને ફોન જ કરવાની હતી કે બટા તારી વીટીનું માપ મારે જોતું તું. કા ફઈ? લે મારે જોડવા હોન તને નહીં વીટી દેવી પડે હોનાની. આ ઈ વાત સાચી કા? તો ફઈ ડાયમંડ વાળી વીટી લેજો, મને બહુ ગમે છે. એક મે પહેરી છે ને આવી ડાયમંડ વાળી લેજો. એક કામ કરજે ને બટા, તો તું ભેગી આવજે ને હોનીની દુકાને. તો એના જેવી એકે નહીં ફઈ. એ તો કહું છું. અને આમ જો તા હર વેલા આવી જાયજો. અને આપણી કુસુમ છે ને એને જ કહેજો મારી અણવર થાય. મારે કે બીજી માસીની મામાની છોકરી મારે અણવર ન થવા દે, નક માર બા ધરાહાર બાજુ બેહાડી દે. આતે કઈ નારે નારે આપણે ઘરની હોય કઈ પાર્ક્યુ ન બેહારવાની હોય. પણ તારી માને જ ભાઈ એવું જ હોય. હવે આપણી કુસુમ સિવાય કોઈ અણવર નહીં થાય. હા એમ. અને એને કહેજો બે જણી હે ને હારે ચોલી પાસ કરી આવશું. એ બટા તમને જે ગમે ને
બાકી પૈસામાં તમે તમારે મૂંઝાવાનું નથી, બરોબર? અને બીજું કહેતા તો ભૂલી ગઈ. હા, મારા બા એમ કહેતા હતા કે આજ વખતે આપણા જેટલા મહેમાન આવે ને એને બધાને મોટી મોટી પેરામણીની ગિફ્ટ કરવાની છે. ઓલું પાછું વારવાનું કહેવાય ને? હા, એ ઓલી પાછું વાયરું કહેવાય, પેરામણી કહેવાય. આઈ ઈ મારી બા કે બધાને યાદ રહે ને એવી આપી છે મોટામાં મોટી ગિફ્ટ. અને અમે જો પેલો ને સેલો વરો છે, બરોબર છે? એટલે એમ જ હોય બટા, કાઈ વાંધો નહીં. હું જાઉં? હા બટા, તને હું પાછી લઈ જાય હો. અને આમ જો તને ગાય દેવી છે બટા. હા હા. અને આમ જો તારે છે ને મારા ભેગું યા કરિયાવરમાં આવવાનું છે હો. અને પછી યા આયરે વાતો કરશું. હાલો તે જય શ્રી કૃષ્ણ. અને બટા પછી તારી માને વાહિદુ કરવા ભેગી લઈ જાજે હો. હાલ આવજે. એ હા. એ ડોહા કોણ છે? હું શું? બીજું હા, કેમ છે? હારું છે. કંકોત્રી જઈડી? હા, તારી છોડીના લગન છે. કંકોત્રું તો બહુ સારું સપાયું છે. તે સપાવું જ ને, હાથ ખોટની એક સોડી છે, નો સપાવી પડે? હા, જો કાઈ ઘટવા દેતી નહીં. જિંદગીમાં એકવારનો અવસર છે તારા ઘરે. આથી કાઈ નહીં ઘટવા દે. એમાં હું ઘટવા દેવાનું હોય ને? મારે ક્યાં હાથ આઠ છોકરા છે, એક ને એક સોડી છે, પછી કઈ પાછું વારીને જોવાનું હોય? એ આખા ગામમાં ડંકો વગાડે. એ બીજું બધું તો ઠીક. બીજું તારા વેવાઈને બિઝનેસ શેનો છે? લોખંડનો ડેલો છે, ભંગારનો. હે, આખા મલકનો ભંગારના ખટારા અહીંયા ઉતરે, પછી નોખો નોખો માલ થઈને અને નોખી નોખી ફેક્ટરીમાં ઓગારવા જાય. હા, ભંગાર્યો ધંધો હારો. હા, પછી છોડીને ને આ ભંગાર વેચવાનો? ના રે ના આવે તો સોડી તો ઘરે રહે, જમાઈ ખાલી હિસાબ કિતાબ કરે. હા, બોલી કરી છે ને, મારે દીકરા નથી, કદાચ ભવિષ્યમાં જરૂર પડે તો હું આવતી રહીશ એવું કીધું. નાને કહેવાનું હું ખડે તડે, મારે જઈને શું કરવું છે? બેય માણા ખાઈ પીને મજા કરશું. એ કાઈ વાંધો નહીં. જો એ જો જિંદગી આખી તે ખાધું છે અમારું, હવે ખાવામાં વાના એકેય ઓછા ન રાખતી. એ 800 રૂપિયાની ડીશ ભાડે આપી દીધી છે કેરેટસ વાળાને, તો ઈ જ બધું કરવાના. તમારે સમસી આમ નત કરવાની. અને બબે ડીશ હાથમાં લેવો ને તો તો આઈટમો હમા એટલું રહોડું મોટું કર્યું છે. હે, હા, અને જો કાંઈ બાકી નથી રહેવા દેવું. અને આખું ગામ જોતું રહી જાય. મેં ગામનું ખાધું તો હું તો ડબલ વટક વારી ખવરાવી હોત. સાંડલો પરથાઈ બંધ રાખવી હતી, પણ તમારા દીકરાએ ના પાડી કે સાંડલો પરથા ન રખાય, ગામને દુઃખ લાગે. હા, એટલે ભલે પસાહો કરો પણ દુઃખ લાગે કે અમારા ન લીધા. અને મારે તો વટકવારમાં પેરામણી કરવાની છે. જી આવે ને એને હારામાં હારી મોંઘી પેરામણી, એવી પેરામણી કરું કે ઈ જીવે ત્યાં સુધી યાદ રાખે કે બાકી પેરામણી કરી છે. મને પેરામણી કરી બધાયને ફેરા રાતના શેક દીના. રોંઢાના હાય હારું, રાત પડી જાય તો ઉપાધિ નહીં અને બપોરનો તડકો ન લાગે. રોંઢાના ફેરા એટલે 6-7 વાગે તા ફેરા ફરીને અને 9 વાગે તા ઘરે પોગી જાય તો ઠાક ઉતરી જાય બધાયને. પાછા અમારે શેરીમાં કૂતરા બહુ વહરા છે, મોડું થઈ જાય તો કરડે. સરપંચને કહી દીધું આખા ગામના કૂતરા એક દિવસ તમે ક્યાંક ડોલામાં બાંધી દેજો. હાય હારું. જાનૈયાને કઈડી જાય તો કારી ટીલીમાં બેહીને. અરે આયલા જેવા ન રહી. આ મને જો ને કઈડી ગયું છે, હજી નથી રૂંજો વૈરો. હા, હું કહેતો તો ને કૂતરા બહુ ખરાબ થઈ ગયા છે. હા હા, વાંધો નહીં, હાલ આવી જઈશું હો. એ ભલે હો. મારે એકને આવવાનું કે છોકરા સયાને બધાય? હું ગમતે બધાયને. હારું લે. મારી બેટી મારી ડંકો વગાડશે ખરી હો. અને પાછી પેરામણી. લાલપુર પાસે હરીખાણાથી હરજી કરશન ટ્રેક્ટર વાળા આપણા ફુવા થાય. હા, ઝીલરિયાથી આપણા ફુવા થાય સૌજી લીંબાસિયા. રેખા મકવાણા. રેખા મકવાણા. ગરેડિયાથી આપણા કાકા થાય રણછોડ લીંબા, મોહન લીંબા, રાઘવજી લીંબા, જમન રાઘવજી અને ભૂપત ડાયા, ગણેશ ડાયા, ભરત ડાયા, એ આપણું કુટુંબ થાય બધુંય. આ મારી બેનપણી મીરાડી છે બા. હા ઈ છે. છે. અને આ રામજી બાબી આપણે ફુવા થાય અહીંયા મોવિયાના. હા, માટલીથી ગોવિંદ ફુવા બધાને કહેવાય ગયું છે. અને પૂજાનું નામ લખ્યું છે? પૂજાનું છે પરવીન વાદી ગોરખડીથી આપણો બનેવી થાય. હંસા માસી જામનગર કીધું? એને કીધું જો હંસાનું નામ આવ્યું તો આપણે હંસા કહી છે ને, આપણી બેન આવડી આ તારે ફઈ થાય. આ જોધપુર ઝાલાવાળી એને કહેવાય ગયું, નીમુને કહેવાય ગયું, બધાને કહેવાય ગયું, ગીતા ફઈને કહેવાય ગયું છે સુરતથી. બા પછી આ રવિ રમેશભાઈ નું? આપણે વહેલા પલોટ મારી ઈ
છોકરો તો ભૂલાઈ ગયો. જોજી પછી આપણો વિપલો કાકો અરે આ તો ઘરના ને ઘરના ગામમાં ભૂલાઈ ગયા ને બીજાઓને નોતરા દેવાઈ ગયા. નાથા કલાને જો હજી દઈ દીધું છે નોતરું. નાંદી તેદાન વાડીએ ફોન કરવાનો છે ગરેડિયા બાપા એને કહેવાય ગયો છે. હા ભાદરા જયંતિભાઈને ફોન કરવાનો છે. હમ સંજયભાઈ ભંડેરીને અમદાવાદ ફોન કરવાનો છે. આપણે રંભીમાં એને કહેવાય ગયું છે. હા તો આ વિપલાને તું કઈ આય હા ના વિપલાને હું કઈ આવી અને તું રવિડાને કઈ આય. જા અટાણ રવિડો ઘરે છે હું બપોર પછી વિપલાને કઈ આવી. લગન પ્રસંગમાં હગો બાકી ન રહી જાવો દોય હે અને થાવરિયા યદી હરજી મામા આપણા ધમા મામાના હારા એને કેવું જો હે ને પછી ગાંડુ મામાના છોકરા કમલો જામનગર રીએ રાજીઓ પકલો ને પરિયો સુરત રીએ એને બધાને હજી ફોન કરવાના છે. હો પેલા રવિડાને કહી આવું હા એને કઈ આય. તો પછી બધાને મારે ઈ કહેવાનું જ છે ને કે મારા બા મોટી ગિફ્ટ આપવાના છે હા આ બધાને કહી દેજે હો. હગાને થોડા ભૂલી જવાય છે. એક પ્રસંગ છે જીવનમાં પછી કે પ્રસંગ કાઢવા છે. રવિડા આમ જો તારા ઘરે ગઈ તો જારીમાં તાળું વાડીએ ગઈ તો ઓયડીમાં તાળું અને બગીચામાં તું આટા મારેસ આયા હું કરું અહીંયા હું મચ્છર મારું છું. બગીચામાં ભાઈરે મચ્છર છે હો મને તો 8-10 કઈડી ગયા ને ચિકનગુનિયા થઈ ગયો ને આયરા ડેન્ગ્યુ થઈ ગયો ને હજી કયો રોગ થાય વિચારીને કહું આખી દુનિયાના બધાય રોગ તને જ થાય છે. બોલ મને તો વિચારી થાય છે. તો પણ સીધો સીધો જવાબ દે ને સીધો સીધો જવાબ દે તો તારે કે ખોટ જાય છે તો સીધે સીધું અહીંયા આવતો રહેવાય ને કે રવિડો વાડિયા જ હોય. ઘરના બધાય ગયા છે ગામમાં પ્રસંગમાં. તો પેલા સીધો જવાબ દે તો તારે અહીંયા કે ખોટ જવાની છે કેમ ભૂલા પડ્યા આજે અમારા વાડીમાં? બગીચામાં હાલ્યો બગીચો હાલો બગીચામાં. કેમ કે વાડીએ તો તાળું હતું કેમ ભૂલા પડ્યા બાપા કયો ને? તું પેલા દાંત કાઢીને સીધી રીતે વાત કરતો કહું હરિયાસ મને દાંત નથી આવતા મને દાંત કઢાડો માં તમે. તું તો હે ને આવો ને આવો કોઈ દી નહીં સુધે તારી બાયડી આવશે તો તારું શું થાય લાવો તમે બધાય ભેગા થઈને લાવો હું તો તમને એમ કહું છું. હા હજી નાનો છો 5 વર્ષ પછી વિચારીશ બસ તું ભૂલી કેમ પડી મને ઈ કે? હું ભૂલી એટલે પડી છું કે ગામમાં બધાને કંકોત્રી દેવાઈ ગઈ છે આમંત્રણ દેવાઈ ગયું છે ને મારી લગ્નની તારીખ આવી ગઈ છે 22 નો બોય આવે ઈ 22 આગલા મહિનાની બાપા કેતી નથી બોલ લગન છે 22 તારીખે તોય ટોટલ કેટલા દી ખબર છે તને વેલી કેવા આવી છું 31 ને 8 હું તને 39 દિવસ વેલી કેવા આવી છું બોલ હજી કેટલું વેલું કહું તને થોડુંક હજી મોડું કીધું હોત ને તો લુગડાય નો સિવાત ફાટેલા લુગડા પહેરીને આવવું પડે. તો ચાલુ માં એટી કેટી માં રખડતો હોય ને મારા લગનમાં ફાટેલા કપડા પહેરીને આવત એમ ડોહ્યું તારી વાતું કરત એમ નહીં તારા લગનમાં નકરી ડોહ્યું જ આવવાની છે તારા હાહરિયામાંથી કે છોકરીઓ આવશે? ઘણી છોકરીઓ જાનમાં આવવાની છે જો ઈ લોકો ટોટલ કેટલા જણા આવવાના છે ખબર છે 185 જણા જાનમાં તેમાંથી હું 100 છોકરીઓ હોય છે જુવાન? ના તો 85 165 છોકરીઓ હોય છે તારા માટે આહાહાહાહાહાહા. તો એમાં જણ કેટલા આવશે ઈ નો કઈ સમજાણું. સુધર પાસો હોય ને કતર બાને ફરિયાદ કરીશ કે તમારો રવિડો રોજ મને કહે હે મારા હાટુ છોકરી ગોત કહી દઉં નથી કેવું મારા બાય અમથા ગોતે જ છે ક્યાંક. તાર બા કાઈ નત ગોતતા તાર બાએ એમ કીધું કે મારા રવિડાને વેહુમો વાળા બેઠું હજી 2 વર્ષ પછી વિચારી કાઈ વાંધો નહીં અમે 22 તારીખે બધાય આવી જાવ બસ કે 21 આવી 22 આવજે અને આમ જો હા કપડા હારાય સીવડાવી લેજે ને 2-3 દી વેલો આવી જાજે અને એવું લાગે તો અમુક કપડા ભાડે લઈ લેજે હું તારા હાટુ એવી ગિફ્ટ લાવીશ ને કે તારા ડોરા આમ નામ ખુલ્લા રહી જાય પણ તારો ઘરવાળો ધીમેક થી બંધ કરી દે હે બહુ હારું હો અને મારા બાએ કેવડાવું છે તે હારું યાદ દેવડાવ્યું કે મારી બા બધાયને પાછું વારવાની જે ગિફ્ટ કહેવાય ને બધાયને હારામાં હારી ભારેમાં ભારે ગિફ્ટ દેવાના છે પાછી પેરામણી કરશે ઈ કરવાની જ હોય લગનમાં કે એમને કવર ન લઈ લેવાના હોય કોઈના હારું હાલ તે હવે તું ઈ સપના જો ને હું જાઉં માર મોડું થાય આહાહાહા. ગિફ્ટ આપશે બીજું કાકી પાસે વિચારવું પડશે મારે. હા પેટ દબો થઈ ગયો આજ. એલા વિપુલિયા કેમ બેઠો છો?
આ ને માથું સડ્યું છે થોડુંક આમ જો પેટમાં ગેસ જેવું થઈ ગયું છે. તો હારું બાટલા ભરાવા નહીં ખોટા ઘરે ગેસ હોય તો. અરે ઈ ગેસ નહીં બાપા, આ ઓલો પેટમાં નો ઉપડે ગેસ ઠેક તો એના હિસાબે જો ને માથું ને બધું જલાઈ ગયું છે. ઈ ગેસ એમ નથી, તારે ખાવાનો ધડો ન હોય, હડકાયા ખાય એમ ખાઈ લે સાયવા વગરનું એટલે આ થયો હોય, ધીમેથી ખવાય. એવું નથી. હાઈ ઓલા ટીડાની વાડીએ ભજીયા કરીને મર્યા હતા ને તો લાલ મરચા ક્યાંથી લેવા તીખાય એવા હતા. ખવાય જ નહીં, આપણે હત્તું હોય એવું ખવાય. હવે હું કહું છું, હા મારી છોડીના લગ્ન છે આજથી 11મા દી પછી. કંકોત્રી તો તમને વોટ્સઅપ કરી છે, પણ છતાં એમ કીધું કે પાસે જઈને રૂબરૂ કઈ આવું. હા કંકોત્રી તો આવી ગઈ છે. હા હા કાંઈ વાંધો ને અમે હાગમટે મેં વાયસી નથી, હાગમટે છે કે એક જણા થોડા તારવી નાખી કોઈને. તો વાંધો ને મેં વાયસી નથી. આ ટાણે પોગી જાજો ને એક દી વેલો આવી જાય કઈ કામકાજ હોય તો. કાંઈ વાંધો ને ઓલો પાણી ટાંકો જોતો જ માર પડ્યો હે. ઈ ટાકો બાકો કાઈ નતું, બધું ઉધડું દઈ દીધું છે. આ તો ખાલી પાસે બેહો ને તો એમ થાય કે નહીં માણસ છે. ઉધડું દઈ દીધું બધું. બધું ઉધડું હો. એ હારું હવે આપણે કામ વાળાને બધાને ગોતવા જ નહીં, કોણ માથે હા. કોઈ કામ કરે ન કરે હે. અને વેવાઈની જાન છે મોટી એટલે ઈ પ્રમાણે પછી હસવાય ન હસવાય એટલે ઉધડું દઈ દીધું. મારે ક્યાં ને પૈસાની તાણ છે. હા તમારે ઈ કઈ ઉપાધિ? મારે હાથખોટની દીકરી, મારે ક્યાં 10-12 છોકરા છે. જમાઈ શું કામ કરે? જમાઈને ને એના બાપને બધાને ભેગો ધંધો છે, એકનો એક છોકરો છે હા અને એને છે ભંગારનો ડેલો અહીંયા દિવેલિયા સપનિયામાં. ભંગારીઓ ડેલો? હા ભંગારનો ડેલો એટલે ઈ ભંગાર વેચતા નથી એમ. તો આખા રાજકોટ જિલ્લામાંથી મોટા મોટા ગેરેજોમાંથી ભંગાર હોલસેલના ભાવે લઈ લે, હા. પછી નોખું પાડીને કટિંગ કરીને ફેક્ટરીમાં જી ધાતુ હોય ધાતુને હોલસેલમાં મોકલે. એવું બહુ મોટે પાયે કામ છે. કામ લાગે ભંગારનું પણ બહુ સારું છે. તે મારો ભાઈ હગાઈને તાર છોકરીને કઈ રીતે? મારો ભાઈ એમ ગામમાં મોટી મોટી હું ફેક્ટરી છે. ફેક્ટરી ઈ ફેક્ટરી જ હા, કહેવાય. ફેક્ટરી. હા ફેક્ટરી જ. ભંગારની. ભંગારના કટિંગના મશીન તું જોતો એક 4 આમ નાખે ને ગુડ 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 થઈને અને આખો લોટ જેવડે કટકી થઈ જાય પછી ઈ નોખી પડી જાય. બારા ભાઈ મશીન છે મોટા મોટા એમ ને? સારું કાંઈ વાંધો નહીં, તો અમે ટાઈમે પોગી જઈશું. અને કેટલા જણા આવશો ઈ જરાક મને વોટ્સઅપમાં લખાવી દેજે, ઘરના કેટલા મેમ્બર છે અને કેટલી કેટલી ઉંમર છે, એનું કારણ છે અમે બધાને પેરામણી કરવાના છે. હા એટલે વ્યક્તિગત પેરામણીમાં અમારે લેવું પડે. હવે તું એમનેમ લખી નાખ બરોબર કે આટલા અને આટલા, તો કાંઈ બાયું ભાયું છોકરા ઈ પ્રમાણે અમારે પેરામણી લેવી પડે. હવે માન કે તમે હાગમટે આવો ને એમનેમ બધાને કોથરીયું દઈ દે તો બાયું કાંઈ જીન્સના પાટલું નો પહેરે, હા, ઈ તો નો જણ કાંઈ ઘાઘરા નો પહેરે ના ના અને છોકરાઓ હાટું સડીયું લેવી પડે. હા, હા. એટલે વ્યક્તિ કેટલા ને કઈ ઉંમરનું ને કોણ કોણ સવો બાયું ભાયું કેટલા ઈ વોટ્સઅપમાં લિસ્ટ મોકલી દેજે, ઈ પ્રમાણે હું પેરામણી લઈ લઉં. બરાબર એ પ્રમાણે તમારે બધી વસ્તુ લેવાય. અને વિપલા હા. એક જ દીકરી ભગવાને દીધી છે, જમાવડો પાડી દેવો છે લગ્નમાં અને આખા ગામને પેરામણી કરવી છે, હગાવાલાને બધાને પેરામણી જીવે ત્યાં સુધી યાદ રાખે એવી પેરામણી દેવી છે, એવી પેરામણી દેવી છે. કાંઈ વાંધો ને હું હે ને મારા આખા ઘરના હે ને નામ ને લખીને બધું મોકલી દે રે, પાછી લઈ જાય. ભલે સારું છે. એ હા કાંઈ કામકાજ હોય તો કહી ગયો પાછા. કૂતરો બાંધો છે ને તો ઈ બાંધો છે નહીં કઈ. કૂતરાથી બીક લાગે. આ કઈડો છે તે જો હજી ટાકા નથી રોજાણા હા. અને કેટલા ઇન્જેક્શન માર્યા, કેટલા આવ્યા? ડૂટી ફરતી વીંધી નાખી છે. ઓહો, 14 આવ્યા? 14 નથી હજી 13 લીધા, એક બાકી છે. ઓહો હા કાંઈ વાંધો નહીં, ધ્યાન રાખજો આ લગન જાય ત્યાં સુધી. ડોસીને બિચારીને કેટલી ઉપાધિ આમ જોતો. વીજળી બિસાડી રોય બહુ સોરીને વરાવી થઈ હો. બહુ રોય, એનો બાપે બિચારો કેટલો રોય. મારા 2 તો રૂમાલ પલાળ નાખ્યા બોલો. અને વિપુલભાઈ મારી તો એકની એક ભત્રીજી હતી, મેં તો હોનાની વીટી કરાવી. હે તો સારું સારું. એ તો વાત છે. વીજળી અને 2 જણા રોવે તો ખરા જ ને, એકને એક દીકરી હતી. ના ના એ સાચી વાત છે. બીજું બધું ઠીક. જમણવારમાં ઓલી મીઠાઈ હતી ને એમાં વસે ઓલી બદામ સોટાડેલી હતી ને એ મને બહુ ગમતી હતી. છોકરા ઈ જ ખાતા હતા લે. એને માયું ભેગા અમુક અમુક છોકરા બેઠા હતા ને, હવે એની માં બિચારી વસમાંથી બદામ ઉપાડવા જાય તે છોકરા ઉપાડી. અને અમુક ટાબરિયાઓને તો મીઠાઈ ખાવામાં રસ નતો, બદામ ઉખેડી ઉખેડીને ખાઈ જતા હતા. એ બદામ હું વસ્તુ એવી રહી. આમ જો રાજુ બાપા કોઈ ગાવા વાળા આવ્યા હતા, જમાવટ કરી નાખી. હું તો એટલો રેમો કે મારો શર્ટ એને આખો પલ્લે લોસો થઈ ગયો. હે અરે મારે ગાવા તો જાવું તું, પણ તો વળી એની માને એમ થાય કે લગન કરવા આવી છે, ગાવા આવી છે. તે નો
આવ્યું સારું કર્યું છે જાને આ બધા ભાગી જાત તો અને આ બધા જે ગાતા હતા ને હું હતો જ નહીં. હું તો હે ને રહોડો જ હતો કેમ કે કેટરસ વાળા એવા હતા એટલે કાંઈ ઘટે નહીં. એ બીજું બધું તો ઠીક પણ વીજળીએ પેરામણી આપણને દીધી છે હા. તો શેક તો કરી લઈ. હા ઉભા રહ્યો, પેલા હું શેક કરું. હા આંખો બધાય બંધ કરી જાવ નહીતર મારી પેરામણી નજરાઈ જાય છે. એ હાલો ભાઈ લ્યો ને હાલો 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 આમ જોઈ જાવ હાલો આમ જઈએ રવિ હાલો કઈ જો આમ ફરવાનું એ જો પાછા રાજુ બાપા હાલે લે આ તો બંડી નીકળી. આમ તો જુઓ હે આને આવી બંડી દીધી. આવી બંડી મેલી દીધી ઈ પાછી ધોયા વગરની 5000 નો તો સાંડલો કરાવ્યો તો મેં. અને આ કોક મરી ગયા ને કેમ કાઢી નાખી હોય ઈ તો બંડો છે. એ ઉભા રહ્યો હવે આ રવિલાનું ખોલવા દ્યો આ ઉભા રહેજો આંખો બંધ કરી દો હાલો આમ હાલો આમ જોવો હાલો આમાં શું હોય છે અભી મજા આવેગા ના ભીડો હા પાટલું ખાટી ગયો મારો દીકરો. લાલ બાજુ તો ફરો જો આ પાટલું તો ઢીસણિયા લાગીને નથી પૂગતું. આ પાટલું છે કે કેપરી ઈ નથી સમજાતું હો. હવે રાખ પોતા કરવા કામ આવશે ઘરે. 2500 રૂપિયાનું પોતું હોય 2500 રૂપિયા ચોપડીમાં લખાવ્યા. હવે તમારું તો જુઓ. હવે આપણે શું કરવું છે આખું બંધ કરવી છે કે દેખાડી દેવું છે મારું તો કાઢ હવે. પેલા મારું કાઢું આ તારું આ તો કાઢ. આમ આખું વીસી જાવ હાલો આનું જોઈ લ્યો પછી મારું જોઈજો. આમ રાજુ બાપા આમ કરી જાવ દેખાય છે તો સારું એ બાપા રે એ જરાય ભૂંડી નો લાગી દીધો દીધો ને મને આ ડોહીનો ઘાઘરો દીધો ઈ તો 100 વર્ષની થાય તો કામ આવશે. અરરરરર, આ હું કામનું વસ્તુ જોતી હોય વિવાહમાં ના આવે દાડામાં ઈ હું કામની અરરરર, શું કરું તેલ જે હું કરું કે અમે નો પહેરી કે લાય. હાલો, જોવો તમારું હાલો હવે આમ કાઈ આખું વીસી જાય કે ખુલ્લી જ રાખો ને બાપા હવે. આ પન્યું કા નીકળું પન્યું નીકળું ખરખરે જવાનું હા લે લે. હાલો હાલો લ્યો વાત કરો વાત હવે સોયણો છે સોયણો સોયણો. આ તમારી નથી દઈ દીધી ને મને. એમાં 2100 રૂપિયા લખાવ્યા રાજુ બાપા અને દીધો ને સોયણો. મારી ઉંમર છે સોયણા પહેરવાની. એ તમે બધાય પૈસા ને હું રોવો છો મેં તો ઓલી છોડીને 2 તોલાની તો હોનાની વીટી દીધી આપણે કેવડા કેવડા સાંડલા કર્યા અને વીજળી તો આપણને છેતરી હાલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ અને મિત્રો આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.